હેપી નવરાત્રિ. નવરાત્રિમાં કયા પ્રકારની ઈજાઓ ગરબા કરવાથી થતી હોય એના વિશે હું આજે વાત કરીશ. નવરાત્રિમાં ગરબા કરવાથી સૌથી પહેલાં તો એક તો એન્કલ સ્પ્રેન એટલે કે એડીની મચકોડ, ની સ્પ્રેન એટલે કે ઢીંચણની મચકોડ, મસલ સ્પાઝમ એટલે કે મસલ સોરનેસ, આ બધી તકલીફો થઈ શકતી હોય છે. જૂની ઈજાઓ હોય કે જૂનો દુખાવો હોય તો પણ ગરબા કરવાથી એ વધી જતો હોય છે. આ ઈજા થવાના કારણો શું હોય એના વિશે વાત કરીએ તો એક તો ડિહાઇડ્રેશન, બીજું ફટીગ, થાકી ગયા હોય તો પણ ગરબા આપણે રમતા રહીએ તો ઈજા થવાના ચાન્સ વધી જાય. ત્રીજું, કોમ્પ્લેક્સ કે ઓડ મુવમેન્ટ આપણે ગરબામાં કરતા હોઈએ અને જેની પ્રોપર ટેકનિક ના લીધી હોય તો પણ તમારું આ રિસ્ક વધી જતું હોય છે. જ્યાં આપણે ગરબા કરીએ ત્યાં આગળનું ગ્રાઉન્ડ જો પ્રોપર સપાટ એકદમ સમતલ ના હોય તો પણ તમને પગમાં ઈજા થવાના ચાન્સ વધી જાય છે. જો તમને કોઈ જૂની ઈજા હોય, જૂનો દુખાવો હોય અને એની રિકવરી ના થઈ હોય તો એવા કેસમાં પણ તમને ફરી ઈજા થવાના ચાન્સ વધી જતા હોય છે. નવરાત્રિમાં આ ઈજાઓથી બચી શકાય અને તમે ગરબાનો સંપૂર્ણ આનંદ મેળવી શકો એના માટે શું ધ્યાનમાં રાખવું જોઈએ એની વાત કરીએ તો એક તો સૌથી પહેલાં આવે પ્રોપર હાઇડ્રેશન. પાણી, લીંબુ પાણી, છાશ કે જ્યુસ એવું પુષ્કળ પ્રમાણમાં પીવું જોઈએ જેથી તમે પ્રોપર હાઇડ્રેટ રહો અને ઈજાથી બચી શકો. બીજું, ગરબા કરતી વખતે વચ્ચે પ્રોપર થોડોક રેસ્ટ પણ લેવો જોઈએ એટલે તમે થાકી જાઓ તો તમને પ્રોપર રેસ્ટ મળે તો ઈજાથી બચી શકાય. બીજું, કોમ્પ્લેક્સ કે ઓડ મુવમેન્ટ તમે ગરબામાં કરતા હો તો જો એની તમે પ્રોપર ટ્રેનિંગ ના લીધી હોય તો એ વસ્તુ ના કરવી જોઈએ, એનાથી ઈજાના ચાન્સ વધી જતા હોય છે. ત્રીજું, કે આપણે જ્યાં ગરબા રમતા હોઈએ ત્યાં ધ્યાન રાખવું કે જે ગ્રાઉન્ડ છે એ પ્રોપર સપાટ કે સમતલ હોય તો તમે આ વસ્તુનું ધ્યાન રાખશો તો તમે ઈજાથી ચોક્કસ બચી શકશો અને ગરબાનો સંપૂર્ણ આનંદ તમને મળશે.